ખમણ મોરબીવાળા એટલે કે ખમોના પાત્રમાં સંજય ગોરડિયાએ કંઈક નવું કરવાની કોશિશ આ નાટકમાં કરી છે. ખમણના પિતા નરોત્તમ મોરબીવાળા એટલે કે નમો ગુજરી ગયા છે, પણ દરરોજ સાંજે 6 વાગ્યા પછી એ જૂનવાણી માણસ ખમણના દીકરા ઉમંગના શરીરમાં આવે છે અને ઘર આખાની વાટ લગાડે છે. ઉમંગ અને નમોની બેવડી ભૂમિકા કરનાર નવશિખ્યા કલાકારે કમાલની એક્ટિંગ કરી છે. કોઈ રાજકીય પાર્ટીના માણસને ખમણના કુટુંબની પ્રવૃત્તિ નમો એટલે કે નરેન્દ્ર મોદી સામેના કાવતરા જેવી લાગે છે, એટલે એ ખમણના ઘરની જડતી લે છે અને નાટકને એક નવો વળાંક મળે છે. નમોના આત્માને છેક દિલ્હી સુધી લઈ જવાયો છે. ઓલ એન્ડ ઓલ નાટક કોમેડી છે. માથે પડેલી સાસુ સાથે રહેતા પપ્પુને બાપ બનવાની ક્ષમતા સાબિત કરવા પરીક્ષા આપવી પડે છે. લગ્નને 7 વર્ષ થઈ ગયા પછી પણ પપ્પુને ઘરે બાળક પેદા ન થતા તેની સાસુ પપ્પુની મર્દાનગી ઉપર શંકા કરે છે. પપ્પુ કંટાળીને પોતાનું ડોક્ટરી પરીક્ષણ કરાવે છે. ખરેખર આમાં પપ્પુ પાસ થયો છે ખરો? આ સવાલમાંથી જ પેદા થાય છે હાસ્યરસિક અને હાસ્યાસ્પદ બનાવો. પપ્પુનો દોસ્ત બકુલ એ માત્ર ફેમિલી ફ્રેન્ડ નહીં પણ શંકાસ્પદ ફેમિલી ફ્રેન્ડના રોલમાં છે. નાટકમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગની માયાજાળ છેક પત્નીની સોપારી આપવા સુધી પહોંચે છે. કોઈ ગુંડાભાઈ સાસુમાના પ્રેમમાં પડતા પણ દેખાડાયા છે. નાટકમાં સંજય ગોરડિયા લીડ રોલમાં છે. નાટકનું નામ આ ફેમિલી કોમેડી છે, પણ આખા નાટકમાં ફક્ત જમનાદાસ બનેલા સંજય ગોરડિયા જ કોમેડી છે. બાકી બધા પાત્રો કોમેડીના બચોલિયા છે. જમનાદાસ દુરાચાર આચરીને અનિતિનો પૈસો કમાવા માંગે છે, જ્યારે તેના રિટાયર્ડ પિતા ગંગાદાસ સત્યવાદી હરિશ્ચંદ્રના અવતાર છે, જે તેને આવું કરતા રોકે છે. જમનાદાસ કરિયાણાવાળાને, દૂધવાળાને, કામવાળાને અને સેલ્સ ગર્લ સુદ્ધાને છેતરે છે. અચાનક જમનાદાસને સચ કા સામના નામના ટીવી રિયાલિટી શોમાં જોવાનો મોકો મળે છે. જમનાદાસ આ શોવાળાને પણ છેતરે છે અને ₹25 લાખ જીતી જાય છે. અને પછી શરૂ થાય છે સત્ય હાસ્ય, અસત્ય હાસ્ય અને અટહાસ્યની ટક્કર. નાટક એક વખત જોવામાં કંઈ ખોટું નથી. ચૂપ રહો ખુશ રહો નાટકમાં ટીવી સિરિયલ બનાવનાર અનમોલ એની પત્ની સાથે પાર્ટીમાં જવાનો હોય છે. અનમોલ બહાર જાય ત્યારે આ તકનો લાભ લઈને 3 પ્રેમી કપલોને રંગરેલિયા મનાવવા અનમોલના ફ્લેટમાં રાત ગુજારવી છે. લફડેબાજ સંજય, ઘરનો રસોયો ઘનચક્કર અને ફેસબુકિયા ફ્રેન્ડ દિવાકરની દીવાની કામિની, આ ત્રણેય પોતાના જોડીદારને અનમોલના ફ્લેટને બાપનો માલ સમજીને સરનામું આપી દીધું છે. પણ જોગાનું જોગ આ જ સમયે પન્નાબેન નામની મહિલા અનમોલને ટીવી સિરિયલના કોન્ટ્રાક્ટ પેટે ₹2 કરોડનો ચેક આપવા આવે છે. અને પછી શંભુ મેળો નહીં પણ કુંભ મેળો રચાય છે અને રચાય છે હાસ્યનું હવનકુંડ. સંજય ગોરડિયા અને પ્રતાપ સચદેવે ગળા ફાડી ફાડીને દર્શકોને હસાવવાનો પ્રયાસ કર્યો છે. બહાર આવ તારી બૈરી બતાવું એ એક એડલ્ટ કોમેડી ડ્રામા છે. 5 વર્ષનું લગ્ન જીવન માણી ચૂકેલો માધવ એક નહીં પણ 3 છોકરીઓ સાથે પ્રેમના ફાક ખેલે છે. પણ માધવની ભોળી પત્ની તો એમ જ સમજે છે કે એનો વર સતો સાવત્રો છે. માધવની ગેરહાજરીમાં આ 3 છોકરીઓ માધવના ઘરમાં જ ભેગી થાય છે. આ ત્રણેયને એકી સાથે હેન્ડલ કરવા જતા માધવની રેવડી દાણોદાણ થઈ જાય છે અને એમાંથી ઊભી થાય છે હાસ્યની હોલસેલ માર્કેટ. વચ્ચે માધવનો સાળો પણ આવી ચડે છે. પાડોશી લાઈન મારું શાસ્ત્રીજી પણ માધવના ઘરમાં આવી ચડે છે. પછી તો નાટકમાં ડબલ મિનિંગના દાખલા ધમ ધમાધમ ધમ. જયદીપ શાહ અને બાકીના મોટા ભાગના A ગ્રેડ કલાકારોએ નાટકને ખતરનાક કોમેડીના રંગ ચડાવ્યા છે. પોતાની કોલેજની સ્ટુડન્ટ સ્વીટી સાથે બીજી વાર પરણેલા પ્રોફેસર પરિમલ પૂજારા હનીમૂનના બાંડે ખંડાલાના એક બંગલામાં આવે છે. આ બંગલો એની પહેલીવારની પત્ની બકુલાના બાપનો છે, જેમાં કરોડો રૂપિયાનો ખજાનો દાટેલો છે, પણ એ ક્યાં છે એની પરિમલને ખબર નથી.
અચાનક આ બંગલામાં પરિમલની સ્વર્ગસ્થ પત્ની બકુલાનું ભૂત પ્રગટ થાય છે, જે માત્ર પરિમલને જ દેખાય છે. બકુલા એનો પરિમલ સાથેનો જૂનો હિસાબ કિતાબ ચૂકતે કરવા જાતના હથકંડા અજમાવે છે અને આમાંથી પ્રગટ થાય છે હાસ્યનો દાવાનળ. કલાકાર સૂરજ વ્યાસે આ નાટકમાં અનેકવિધ રોલ કરીને દર્શકોના દિલ જીતી લીધા છે. સ્વાતિ શાહે બકુલાના રોલને 4 નહીં પણ 40 ચાંદ લગાવ્યા છે. સિદ્ધાર્થ રાંદેરિયાની ભૂમિકા કેવી છે એ તો નાટક જોવો તો જ ખબર પડે. કોલ સેન્ટરના માલિક અને કરોડપતિ હસબન્ડની પત્ની ભારતી ભાટિયાની ઘરમાં બધા જ ઉપેક્ષા કરે છે. દીકરી ગાર્ગીને લીવ એન્ડ રિલેશનશિપમાં જીવવું છે. દીકરા સુકેતુને શેરબજારમાં જવાની ચડ ઉપડી છે. વહુ આસ્થાને ટીવી સિરિયલમાં કામ કરવું છે. આ બધાની વચ્ચે ભારતી ભાટિયાનો એકડો નીકળી ગયો છે. પણ અમેરિકાથી ભારતીનો દોહિત્ર મનોરથ ઘરમાં આવતા બાઉન્ડ્રી મારતા શીખી જાય છે. બધાના જેન્ડર બદલીને ગુજરાતી બોલનારો મનોરથ એની નાનીને કુટુંબ સામે બળવો કરવાનું કહે છે. ભારતી ભાટિયા એકાએક દૂરદર્શનમાંથી MTV બની જાય છે. પહેલેથી છેલ્લે સુધી હાસ્યની ફૂલઝડીઓ ઉડાડતા આ નાટકમાં પદ્મારાણી, સનત વ્યાસ અને જીમિત ત્રિવેદીએ નાટકને સુપર ડુપર બનાવવામાં કોઈ કસર છોડી નથી. સદાબહાર ફિટ રહેવા માગતા પ્રેમાળ પતિ રવિ ખટપટિયા અને તેની વેમિલી પત્ની સપના વચ્ચેની ગેરસમજોની ગુણીમાંથી ફાટમ ફાટ થતા હાસ્યના છીંડાવાળું નાટક એટલે પરણેલા છો તો હિંમત રાખો. બિઝનેસમેન રવિને કોઈ સ્ત્રી સાથે આડો સંબંધ નથી, પણ સપનાને એનો પતિ સાવ ચાલુ લાગે છે. સપના એના પતિ પાછળ વોચ ગોઠવે છે, પણ રવિ એમાંથી ચતુરાઈપૂર્વક બહાર નીકળે છે. રવિનો ભાણો તોતડું બોલીને દર્શકોને હસાવે છે. 6 નંબર બોબી ડાર્લિંગ પ્રેમી પંખીડાની અદેખાઈ કરીને હાસ્યની હવાઈ ચક્રીઓ છોડે છે. બિપાસાના લટુડા પટુડા, ઘરના નોકરના બખડજંતરી બોલ બચનો અને ફસલાની કાઠિયાવાડી કોમેડી દર્શકોના 2 કલાકના પૈસા વસૂલ કરી આપે છે. તારક મહેતા લિખિતા નાટકમાં સંજય ગોરડિયા, દીપાલી ભૂતા અને શેખર શુક્લાની કમાલ ઉડીને આંખે વળગે એવી છે. કાપડનો ધંધો કરતો મધ્યમવર્ગી જગદીશ ટીવી ઉપર ફટાકડી અને ફૂટડી દેખાતી ચાંદનીનો ગેમ શો જુએ છે અને ચાંદની પાછળ લટ્ટુ થઈ જાય છે. 25 વર્ષ પહેલાં ઇન્દુ સાથે પરણેલો અને એક જુવાન છોકરાનો બાપ ચાંદની સાથે મલેશિયામાં મધુરજનીના સપના જુએ છે. જગદીશ ચાંદનીના ગેમ શોમાં ફોન ઉપર બધા જ પ્રશ્નોના જવાબ આપીને ચાંદની સાથે મલેશિયા જવાનું ઇનામ જીતી જાય છે. પણ ચાંદની જગદીશને કોણીએ ગોળ ચોપડે છે. આ ગોળમાંથી મીઠાશ નહીં પણ 2 કલાકના હાસ્યની રમઝટ બોલે છે. જગદીશ છડે ચોક બોલે છે કે દરેક પરણેલા પુરુષને એક ડ્રીમ ગર્લ હોય છે. નાટકના કલાકારો સિદ્ધાર્થ રાંદેરિયા, પૂર્વી વ્યાસ અને જયદીપ શાહે દર્શકોને ગલગલિયા કર્યા વગર જ 2 કલાક સુધી કોમેડીની કારતૂસો છોડી છે. તો પછી લગે રહો ગુજ્જુભાઈ. છગન મગન તારા છાપરે લગન એ સંજય ગોરડિયા અને સંતુ રાજડાનું ધ બેસ્ટ ગુજરાતી નાટક છે. આ નાટકમાં દિવેલિયા ધુપેલિયાને હસાવવાની તાકાત છે તો પથ્થર દિલોની આંખોના ખૂણા ભીના કરવાની શક્તિ છે. કદરૂપોને કાળિયો બાબલો સંયોગથી ખૂબસૂરત આંધળી રાધાના પ્રેમમાં પડે છે. બાબલો રાધાને સાચું લાગે એવું ખોટું બોલીને પોતાને હેન્ડસમમાં ખપાવે છે. બાબલો આંધળી રાધાને આંખો અપાવીને દેખતી કરે છે. પણ આ પેલા નાટકમાં ઘણું બધું બને છે. એક નાનકડી બાય પ્રોડક્ટ પ્રેમ કહાની, પ્રેમિકાનો અકસ્માત, સંબંધોનો અકસ્માત વગેરે વગેરે. નાટક જોતા પહેલાં હાથમાં સેઠ બ્રધર્સવાળાનું કાયમ ચૂર્ણ અને રૂમાલ હાથમાં રાખજો. હસી હસીને પેટ દુખે તો ચૂર્ણ અને આંખમાં જળજળિયા આવી જાય તો રૂમાલ. ઇમોશનલ હેપી એન્ડિંગવાળા આ બહેતરીન નાટકને ટક્કર આપવા ગુજરાતી રંગભૂમિને દાયકાઓ લાગશે.